નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે 10/2/2024 વાર શનિવાર। રાજકોટ આજના તમામ પાકોના 100% સાચા બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્ર કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હો અને પ્રથમ વખત વિડીયોને જોતા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી અને રોજે રોજના બજાર ભાવ આપણે લઈને આવતા હોઈએ છીએ મિત્રો। તો ચાલો જોઈ લે આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ 20 કિલોનો ભાવ હોય છે પાક, નીચો ભાવ, ઊંચો ભાવ। કપાસમાં આજે 1080થી ઊંચા ભાવ 1490 રૂપિયા। જીરાની વાત કરીએ તો 5400થી 7100 રૂપિયા। મગફળી ઝીણી 1110થી ઊંચા ભાવ 1235। મગફળી જાડી 1090થી ઊંચા ભાવ 1280 રૂપિયા। ચણાની વાત કરીએ તો 1050થી ઊંચા ભાવ 1250 રૂપિયા। ઘઉં લોકવન 515 રૂપિયાથી ઊંચા ભાવ 570 રૂપિયા। ઘઉં ટુકડા 532થી ઊંચા ભાવ 606 રૂપિયા। મગની વાત કરવામાં આવે તો 1650થી ઊંચા ભાવ 2000 રૂપિયા પૂરા। રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો સૂરજમુખી 680 રૂપિયાથી ઊંચા ભાવ 750 રૂપિયા। લસણની વાત કરવામાં આવે તો 3200 રૂપિયાથી ઊંચા ભાવ 6400। સોયાબીન 850થી ઊંચા ભાવ 880 રૂપિયા। મેથી 950થી ઊંચા ભાવ 1250 રૂપિયા। અજમો 2400થી ઊંચા ભાવ 2400 પૂરા। મરચાં 1700 રૂપિયાથી ઊંચા ભાવ 400 રૂપિયા। ધાણાની વાત કરવામાં આવે મિત્રો તો 1200 રૂપિયાથી ઊંચા ભાવ 1700 રૂપિયા। તલ સફેદ 2500 રૂપિયાથી ઊંચા ભાવ 3042। તુવેરની વાત કરવામાં આવે રાજકોટ જિલ્લાના બજાર ભાવની તો 1890થી ઊંચા ભાવ 2040 રૂપિયા। વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો બજાર ભાવની તો અડદમાં આજે 1540થી ઊંચા ભાવ 1900 રૂપિયા। જુવાર સફેદ 710થી ઊંચા ભાવ 850। કલંજી 3000 રૂપિયાથી ઊંચા ભાવ 3325। ધાણી 1250થી ઊંચા ભાવ 2100 રૂપિયા। વાલદેશીની વાત કરીએ તો 1550થી ઊંચા ભાવ 2320 રૂપિયા। સફેદ ચણા 1800 રૂપિયાથી ઊંચા ભાવ 2600 રૂપિયા। કાળા તલ 2830થી ઊંચા ભાવ 3088। વટાણાની વાત કરીએ મિત્રો તો 950થી ઊંચા ભાવ 1480। તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને જરૂરથી બીજા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો, જેથી તેમને પણ બજાર ભાવનો ખ્યાલ આવે અને અમને સપોર્ટ મળતો રહે। અને મિત્રો આપણે 1000 સબસ્ક્રાઈબર માત્ર 4 મહિનામાં પૂરા થઈ ગયા છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।